વડોદરા મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી, એસટી ડેપો સીલ, 1 કરોડથી વધુનો મિલકત વેરો બાકી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે વડોદરા શહેરમાં મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બાકી મિલકત વેરાને લઈને મકરપુરા એસટી ડેપોને સીલ કરવામાં આવ્યો। ડેપો પર આશરે રૂપિયા 1 કરોડથી વધુનો મિલકત વેરો લાંબા સમયથી બાકી હતો। વારંવાર નોટિસ આપવામાં આવ્યા બાદ પણ આ વેરાની ચૂકવણી નહીં થતાં આખરે પાલિકાએ આ કડક વલણ અપનાવ્યું હતું। આ કામગીરી માટે પાલિકાના અધિકારીઓનો કાફલો ડેપો પરિસરમાં પહોંચ્યો હતો અને ડેપો પરિસરને સીલ કરવામાં આવ્યું। પાલિકાની આ કાર્યવાહીથી ડેપો પર આવેલા મુસાફરોમાં થોડા સમય માટે અફરાતફરીનું વાતાવરણ સર્જાયું। મુસાફરોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને લગભગ 2 કલાક બાદ પૂછપરછ ઇન્ક્વાયરી ઓફિસને ખુલ્લી કરવામાં આવી, જેથી મુસાફરોને જરૂરી માહિતી મળી શકે। પાલિકાના અધિકારીઓનું કહેવું છે કે ડેપોને અગાઉ પણ મિલકત વેરા ભરવા માટે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ વેરો નહીં ભરાતા અંતે સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે। સવારે 7 વાગે અહીંયા કોર્પોરેશનવાળા આવ્યા હતા અને મને જાણ કરી કે ટેક્સ ભરેલ નથી, જેથી કરીને અમારે આખા ડેપોમાં સીલ મારવું પડશે, તો તમે ઓફિસ ખાલી કરી આપો। જેથી કરીને મેં ઓફિસ ખાલી કરી આપી અને 2 કલાક સુધી બહાર બેઠી હતી। ત્યાર પછી 10 કલાકે ફરીથી એ લોકો આવ્યા હતા અને મને ઓફિસ ઓપન કરી અને બેસવાની પરવાનગી આપેલ છે। 1 કરોડની આસપાસ બાકી છે, એ અંગેનો કાગળ બારે લગાવેલો જ છે। મારું નામ એકતા માટા।